કદમગીરી જવાનું ફૂલ કરી નાખો. કદમગીરી ફૂલ કરી ગયો. ફૂલ કરી ને કઈ ને લે. હાલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો મિત્રો, બધા મજામાં? તો મજામાં જઈશું, કેમ કે આપણા વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. તો મિત્રો વાગી ગયા છે 10 વાગી ગયા, 11 વાગી ગયા છે. 11 વાગી ગયા છે ને આપણે મોર્નિંગ થઈ ગયું છે. તો વરસાદ ચાલુ થતો જોવા તમે. 11 વાગી ગયા છે ને આપણું મોર્નિંગ થઈ ગયું છે, કેમ કે અત્યાર સુધી હું તો કેમ કે વરસાદનું આગમન હતું કે વરસાદ છાંટા ચાલુ થાય એટલે હું તો કઈ બહુ કામ હતું. તો 11 વાગી ગયા મિત્રો ને આજે છે શુક્રવાર, એટલે ફરવા જવાનો પ્લાન કરી નાખ્યો છે આપણે. ક્યાં ફરવા જવાનું છે એ તમને અત્યારે કહી દઉં કે પહેલા કહી દઉં? સારો અત્યારે જ કહી દઉં એટલે તમને વિડીયો છે ને શેર સુધી જોવાની મજા આવે અને તમે છે ને વ્લોગમાં જોતા રહ્યો, મજા આવશે. તો મિત્રો આજે છે ને આપણે જવાનું છે જુનાગઢ જેવું ફીલ આવે ને ત્યાં જવાનું છે. આપણે ડુંગરો છે, લીલી હરિયાળી છે, એ ત્યાં મજા આવે. આપણે જવાનું છે મિત્રો કદમગીરી. આજે શુક્રવાર છે એટલે હીરાવાળા રજા છે કે નહીં, અમારે ઓલા મિત્રનો ફોન આવ્યો હતો કે જઈએ આજે પ્લાન બનાવીએ એમ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાઉં. તો હાલો મિત્રો, બહુ ટાઈમ ખોટી નથી કરવો, વ્લોગ બહુ મોટો નથી કરવો. હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાઉં. તો મિત્રો નાહી ધોઈને થઈ જશે કમ્પ્લીટ. હવે નીકળી જાય, કેટલા 11:30 થઈ ગયા છે. હવે નીકળી જાય, કેમ કે બહુ મોડું નથી કરવું. હજી 11:30 થઈ ગયા છે એટલે પહોંચશું એટલે મારા અંદાજ પ્રમાણે 2 તો વાગી જાય. તો ભાઈ જો આપણા મિત્રો આવી ગયા છે, આપણે ભગવાનભાઈ એટલે અમારા આમ કાકા છે પાછા. ભાઈબંધ કરી નાખે ને આપણે કરી લેજો ને લઈ લીધું, આપણું સાઈન લઈ લીધું. શું કેવું તમારું? સાઈન લઈ લીધું. હાલો તો ભાઈ, વ્લોગ બહુ મોટો ન કરવો, તમે છે ને કન્ટિન્યુ બન્યા રહો, વ્લોગમાં મજા જ આવશે. કદમગીરી જવાનું ફૂલ કરી નાખો. કદમગીરી ફૂલ કરી ગયો. ફૂલ કરી ને કઈ ને લે. ફૂલ કરી નાખો એટલે જુનાગઢ બાજુ તો ભાઈ હીરાવાળાના ભાઈબંધ આવી ગયા છે એટલે અમારે કાકા ઓલી ગાડીમાં આવી ગયા છે. એક મિત્ર વધી ગયા છે. હું હા ઓ ભાઈ, એક અમારા કાળુભાઈ શું કહેવાય, અમારા હીરાના કારીગર આવી ગયા છે અમારા કારખાને. દહેલી ભાઈ એવા છે અમારે કદમગીરી જવા. નજારો ભાઈ ફૂલ સમજો, વરસાદ નું આગમન છે, કઈ ઘટ્યા નહીં નજારામાં. હાલો મિત્રો, તો છે ને હવે કદમગીરી જઈને જ તે લોકો ફાઇનલી મિત્રો આપણે જો કદમગીરી પહોંચી ગયા છીએ. હાલો ડુંગરો વાગ્યો ભાઈ, કાંઈ ઘટે નહીં. હવે છે ને મિત્રો ઉપર જઈ નજારો જોઈ, મજા આવશે. બનાવ્યો ઓ ભાઈ, અચ્છા કાંઈ ઘટે નહીં હો ભાઈ. જો અમારે ભગવાનભાઈ વ્લોગ ચાલુ કરી દીધેલો, કાંઈ ઘટે નહીં હો ભાઈ. ફૂલ પાકા જેવી એમ છોટ ફોટા પાડવાનું કઈ ચાલુ. કાંઈ ઘટે નહીં હો.
ગાડી ભાઈ હવે પડર થાય છે. શું કેવું? તો ભાઈ ફાઇનલી જો આપણે કદમગીરી પહોંચી ગયા. ગાડી પાર્કિંગ કરી દીધી છે. નજારો ભાઈ કઈ ઘટે જ નહીં. જો કાંઈ ઘટે નહીં. ક્યાં અમરસી ભાઈ ગાડી પ્રાણે ચડાવી કેમ હા ગાડી ભાઈ આમ જો સાઈડ છે ને ધગધગતી ગઈ ગાડી છે ને ભાઈ. તમે છે ને કદમગીરી આવો ને તો ગાડી તો ભાઈ સારી લઈને આવો તો બાકી ઢાર બાર ચડશે ગઈ તમારી ગાડીને. બાકી વ્યૂ ચેક કરો કાંઈ ઘટે નહીં. હું વાત છે. વાહ બે વાહ કાંઈ ઘટે નહીં. હાલો મિત્રો તો માથે જઈ દર્શન કરીએ. લોકેશન કઈ શેર કરી દી. હાલો મિત્રો તો છે ને માથે જઈ. તો ભાઈ જો ફાઇનલી માતાજી પૂગી ગયા. જો કમળાઈ માતાજી નું મંદિર છે. તમને દર્શન કરાવું. વ્યૂ ની વાત કરું તો હવે કાંઈ ઘટે નહીં. જો કાંઈ ઘટે નહીં. વાત છે. હાલો ભાઈ દર્શન કરી લઈએ. દર્શન કરાવું તમને. આ મંદિર ભાઈ હમણાં નવું બીનું એવું લાગે છે. હમણાં બનેલું છે. ઓ ભાઈ ઈચ્છા પણ મંદિર છે. ઓ ભાઈ વ્યૂ ચેક કરો ખાલી મિત્રો. આમ ખાલી જુનાગઢ જેવું ફીલ આવે એવું લાગે છે. કાંઈ ઘટે નહીં. ઓ ભાઈ મજા આવી ગઈ. મજા આવી ગઈ કાંઈ ઘટે નહીં ભાઈ. દેખાડી જો ડેમ છે એ બાજુમાં જુનાગઢ જેવું ફીલ આવે. કાંઈ ઘટે નહીં. જો પણ હસ્તગીરી છે. તમે કઈ બતાવો. હસ્તગીરી છે. હા હસ્તગીરી હસ્તગીરી છે ભાઈ. ત્યાં એ બહુ કાંઈ ઘટે નહીં. કદમગીરી ભાઈ આવ્યા હોય ને તો એક ગુફા છે. જુઓ તો ગુફામાં જવાનું પછી પાછું આવવાનું. ગુફા અહીંથી ડાયરેક્ટ અહીંથી હેઠા નીચે ઉતરો ને એટલે ડાયરેક્ટ અહીં સામે જ છે. મંદિરના નીચે જ છે ગુફા. જવું છે અંદર. જવું નહીં હાલો ભાઈ હાલો જઈએ હવે ની ઉતરીએ. કેમ લાગે? હાલો હાલો એવું છે. બેહીન બી આવો ને એવું છે. દર્શન કરીને ગયા એટલે મૂર્તિ છે અંદર કોઈ છે અંદર? કોઈ છે અંદર? બોલો પુત્ર હાલો ભાઈ હું છે ને ગુફામાં જઈ આવું. શહેર એકલું છે લામાં અંદર. નામ છે ભાઈ નો અમારે હા મંદિર છે પણ એનું જે બહુ ખાસ ખબર નથી. બ્લોગિંગ ચાલુ છે. હવે ભાઈ બહાર નીકળી જાય. આ આવ્યા કે નહીં કોમેન્ટ કરી દેજો તમે. ભાઈ ભાઈ ને છોટું છોટું ને ઉતારી દો ભાઈ. છોટું આપણે છોટું છે છોટું ને જાય છે અંદર એલા ભાઈ. એવું કઈ ગુફામાં કઈ છે નહીં ખાસ. પણ આ તો શું કહેવાય જાય બધા દર્શન કરે. ભાઈ નજારાની તો વાત જ અલગ છે ભાઈ. કાંઈ ઘટે નહીં નજારામાં. ઓ ભાઈ ઓ સિંગ સિંગ જો ભાઈ કાંઈ ઘટે. જુનાગઢ જેવું જ ભાઈ ફીલ આવે. જુનાગઢ જવા કરતા ભાઈ કદમગીરી વિયાવું સારું. એટલા શું છે જુનાગઢ નો નજારો શું છે. જુનાગઢ નો ફીલ આવી જાય. જુનાગઢ નો નજારો આવી જાય. કાંઈ ઘટે નહીં ભાઈ. શું છે વાત છે. કાંઈ ઘટે નહીં ભાઈ. હવે ભાઈ દર્શન કરી લીધા છે. ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. હવે નીકળવું છે. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહો. હજી બગદાણા જવાનું છે આપણે. બગદાણા દર્શન કરીને પછી નીકળીશું ઘરે જઈ. કેમ કે બહુ મોજ કરી લીધી. કદમગીરી પાસે ને મોજ કરવી તો અહીં આવવાનું. શું કેવું તારું? આવો ભાઈ. આ બહુ મજા આવે છે. આમ જો જુનાગઢ જે પણ નજારો છે કઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં.
આ વરસાદ નથી એટલે નકર તો બહુ મજા આવે. આ વરસાદ નથી એટલે તો અહીંયા ઓલો પાલીતાણાનો ડુંગર આવ્યો ને એ સામે જરો એ પાલીતાણાનો જ છે ડુંગર. ઝૂમ કરીને બતાવીશ. વાદળા છે એટલે કઈ દેખાય છે નહીં. નહીં ધુમ્મસ છે ને આપણે. ધુમ્મસ છે. તો ચાલો ભાઈ હવે છે ને હવે નીકળીએ બગદાણા દર્શન કરી. તો ભાઈ હવે છે ને ડુંગરા માંથી નીચે તો ઉતરી ગયા ને હવે છે ને ડાયરેક્ટ જવું છે બગદાણા. હવે બગદાણા સિવાય ક્યાંય ઊભું નથી. હવે તો છે ને તમને બાપા સીતારામના દર્શન કરાવું બગદાણા. ચાલો તો કન્ટિન્યુ કરીએ. તો ભાઈ બગદાણા ફાઇનલી બગદાણા પહોંચી ગયા આપણે. વરસાદ એ છે એવો. એ ચપ્પલ મેં કોઈ લાવવા દો. તો ભાઈ ટ્રાફિક એટલી બધી નથી પણ વરસાદના કારણે શું છે. તો હાલો મિત્રો તમને છે ને દર્શન કરાવો. અંદર નહીં લેવા દે. હાલો તો ભાઈ અમે દર્શન કરી લઈએ. ઘણા ટાઈમ પછી હું આવી. જો ભાઈ દર્શન કરી જો. હે ભાઈ એવું કહેવામાં આવે ને કે જેને ભાગમાં હોય ને ભાઈ એને તે દર્શન થાય બાપાના. આ જેને ભાગમાં હોય ને ભાઈ એમાં તે દર્શન થાય બાપાના. બધા એ લોકોનો નહીં પણ જે સાચી ભક્તિ હોય ને તો બાપા દર્શન દે. ભાઈ દર્શન કરીને હવે આવી ગયા છીએ બાપાની પ્રસાદી લેવા. બાપાની પ્રસાદી ભાઈ બગદાણા આવ્યા હોય ને બાપાની પ્રસાદી તો લેવી જ પડે ને. હાલો તો હવે તને પ્રસાદી લઈ લઈ. તો ભાઈ હવે પ્રસાદી લઈ લઈ અને કમેન્ટ કરી દે બાપાની પ્રસાદી કોને કોને લીધી. તો ભાઈ બાપાના દર્શન કરી લીધા, બાપાની પ્રસાદી લઈ લીધી અને વરસાદે રહી ગયો છે એટલે હવે નીકળીએ ઘર તરફ. ભાઈ શું કેવું? હા હો ભાઈ હવે ઘરે નીકળી જઈ. થઈ ગયા છે. તો હાલો ભાઈ 4:30 વાગી ગયા છે ને હવે નીકળી જાય ઘર બાજુ કેમ કે વરસાદ રહી ગયો ને આપણે હજી પછી રેલી શૂટિંગ કરવાની છે. ચાલો મિત્રો તો જાય ઘર બાજુ હવે ઘર તરફ. તો હાલો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને રીલ શૂટિંગ કરવા માટે પણ પહોંચી ગયા. જો એનું લોકેશનની કઈ વાત છે કાંઈ ઘટે નહીં. તો મિત્રો છે ને રીલ શૂટિંગ કરી નાખી અને આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખો. પેજમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.